હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. તો આપણે અત્યારે સંયોજિત વિધેય છે એના એક્સ્ટ્રા સમ છે થોડાક હજી બાકી જે સ્ટડી કરવાના છે. તો લાસ્ટ ટાઈમ મેં તમને હોમવર્કમાં સમ આપેલો હતો એ ફટાફટ આપણે સોલ્વ કરી લઈએ પછી આગળ વધીએ. ક્વેશ્ચન એવો હતો કે વિધેય એફ એ ટુ બી માટે એવું એક વિધેય એફ ફ્રોમ એ ટુ બી માટે એવું એક વિધેય h ફ્રોમ બી ટુ એ મળે, h ફ્રોમ બી ટુ એ મળે કે જેથી f કમ્પોઝિશન h બરોબર IB થાય, f કમ્પોઝિશન h બરાબર IB થાય. તો સાબિત કરો કે f એ B માં વ્યાપ્ત છે. f એ B માં વ્યાપ્ત છે. ચાલો, ઘણા બધા સ્ટુડન્ટ્સના મને સોલ્યુશન મળ્યા છે, જણાવીને આનંદ થાય છે કે હવે આવડી ગયું છે તમને બધાને થિયરી બેઝડ ક્વેશ્ચન. રેડી? ચાલો, સાવ સિમ્પલ છે. તમારે શું સાબિત કરવું છે ભાઈ? થોડુંક વિચારો કે એફ છે એને મારે સાબિત કરવું છે કે વ્યાપ્ત છે, અને વ્યાપ્ત છે એ હંમેશા કેમાં હોય? સહપ્રદેશમાં. તો એફનો સહપ્રદેશ બી છે. જો રેડી? તો વ્યાપ્ત વિધેયની જે વ્યાખ્યા છે એ મુજબ આપણે પહેલાં ધારણા કરી લઈએ કે ફોર એવરી વાય બિલોંગ્સ ટુ બી માટે બીમાં વ્યાપ્ત છે, તો આપણે શું કરશું કે બીની અંદર જેટલા પણ વાય છે એ બધાને સંગત મને ગણ એની અંદર કોઈ ઘટક એક્સ મળશે કે જેથી એફ ઓફ એક્સ બરોબર વાય થાય. તો આપણે પહેલાં એ ધારણા કરી લીધી કે બીની અંદર વાય છે. રેડી? તો ફોર એવરીનો લખશો તો ચાલશે, પહેલાં ખાલી ધારણા કરી લો ને કે બીની અંદર કોઈ વાય નામનો ઘટક છે. તો આપણે આમ લખીએ કે ધારો કે વાય બિલોંગ્સ ટુ બી, ધારો કે y બિલોંગ્સ ટુ બી. ચાલો, હવે શું કીધું છે તમને કે h ફ્રોમ બી ટુ એ મળે છે, એટલે આ f છે ને એને સંગત તમને બીજું એક વિધેય આવડવા મળે છે. જો ખાસ ધ્યાન આપજો, h છે એ તમને બીજું એક વિધેય મળે છે. કીધેલું છે કે વિધેય જ છે. તો હવે વિચારો કે ગણ બી ની અંદર એક y નામનો ઘટક છે, મેં લઈ લીધો. હવે આ y નામનો ઘટક છે ગણ બી માં છે. હવે h નો જે પ્રદેશ છે ને એનો h નો જે પ્રદેશ છે એ કયો ગણ છે? બી. તો એનો મતલબ કે વાય છે ને આવડા બી ની અંદર બેઠેલો હશે પ્રદેશમાં, અને હવે આ h છે વિધેય છે એવું કીધેલું જ છે. તો એનો મતલબ કે આ બી ની અંદર જે વાય હશે ને વાય એને તમે h અપ્લાય કરી શકો, અને થવું જ જોઈએ, એને h અપ્લાય થવો જ જોઈએ, એની ઇમેજ મળવી જ જોઈએ, તો જ છે આ વિધેય શક્ય બને. ઓકે? તો આ વાય છે એને તમે h અપ્લાય કરશો તો h ઓફ વાય નામની ક્વોન્ટિટી એક તૈયાર થશે મસ્ત મજાની. તો હવે સવાલ એ થાય કે સર h ઓફ વાય બરોબર શું હોય? h ઓફ વાય બરોબર શું લઈ શકાય? તો વિચારો કે h ઓફ વાય એનો મતલબ શું થયો કે y ની ઇમેજ, પણ કયા વિધેય હેઠળ? તો કે h નામના વિધેય હેઠળ. તો હવે એ વિચારો કે h નામનું કોઈ એક વિધેય છે, આ બી માંથી મેં કોઈ એક ઘટક ઉપાડ્યો, તો હવે એની મને ઇમેજ છે કયા ગણમાં મળશે? તો કે યસ, સહપ્રદેશ એમાં. અને એમાં આપણે કેવા પ્રકારના ઘટક ધારીએ છીએ? x છે આપણે ગણ એમાં રાખીએ છીએ. એ એક કોઈ એવું ફિક્સ નથી, પણ આપણે પહેલેથી એક શું કે પરંપરાને અનુસરીએ છીએ. તો એનો મતલબ કે h ઓફ વાય બરોબર x થાય. રાઈટ? અહીંયા સુધીનું ક્લિયર બધાને? ચાલો, તો હવે જુઓ, ધારો કે y બિલોંગ્સ ટુ બી. તો હવે હું લખું છું કે હવે h ફ્રોમ બી ટુ એ વિધેય હોવાથી h ઓફ y બરોબર x થાય કે જ્યાં x બિલોંગ્સ ટુ a. રેડી? શું કર્યું મેં? h ઓફ y બરોબર x થાય, એનો મતલબ કે બી ની અંદર જે y નામનો ઘટક છે એને તમે h અપ્લાય કરશો એટલે h ઓફ y થશે. એનો આન્સર જે સહપ્રદેશમાં છે, આ સહપ્રદેશની અંદર જે બધા ઘટક હશે x જેવા હશે, એટલે h ઓફ y બરોબર x થાય. અને લખી પણ નાખ્યું છે કે x છે કયા ગણની અંદર છે? x બિલોંગ્સ ટુ a. હવે એ વિચારો કે મારે સાબિત શું કરવું છે? તો કે સર આપણે એવું સાબિત કરવું છે કે f છે ને એ બી માં વ્યાપ્ત છે.
એફ છે એ બી માં વ્યાપ્ત છે. ઓકે, બસ તો થઈ જશે સાબિત. હવે આ એક્સ એ ગણ એની અંદર છે, વિચારજો આ ગણ એ છે ને એની અંદર એક્સ હશે તો એક્સ ને હું કયું વિધેય એપ્લાય કરી શકું? એફ નામનું વિધેય. એટલે શું તૈયાર થશે? એફ ઓફ એક્સ. અને એનો આન્સર શું હશે? વાય હશે. એફ ઓફ એક્સ બરોબર વાય જ થાય ને, કારણ કે એનો સહપ્રદેશ પાછો બી છે અને બી માં મેં કયો ઘટક ધાર્યો? તો વાય. તો ચાલો હવે અહીંયા લખું છું કે હવે એફ ફ્રોમ એ ટુ બી વિધેય હોવાથી શું થશે? એફ ઓફ એક્સ બરોબર વાય થાય. ઓકે, પણ આ એક્સ બરોબર પાછું શું છે? એચ ઓફ વાય. તો ધેરફોર આ એક્સ ની જગ્યાએ હું લખી નાખું છું, જો આવો એક્સ, અને એક્સ બરોબર શું લખી શકાય? એચ ઓફ વાય. એટલે અહીંયા લખી નાખું છું એચ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ વાય. રેડી? ચાલો તો હવે શું થશે? આ એફ કમ્પોઝિશન એચ થઈ ગયું. રેડી? ઓકે, ચાલો આ આપણે પહેલેથી ન લખી શકીએ કે એફ ઓફ એક્સ બરોબર વાય થાય, એ તો અમારે સાબિત કરવું છે. હવે વિધેય હોવાથી, જો એફ એ ટુ બી છે વિધેય હોવાથી. રેડી? હવે એની અંદર કયો ઘટક છે? એક્સ. એટલે એનો મતલબ આવું થશે, હોવાથી એફ ઓફ એક્સ બરાબર. રેડી? હવે આ એક્સ બરોબર તમે આવડું મૂકી દો. એક્સ બરોબર શું લખી શકાય? એચ ઓફ વાય. એટલે એફ ઓફ એચ ઓફ વાય. રાઈટ? ચલો ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંથી બ્રેકેટ હટાવો એટલે કમ્પોઝિશન આવી જશે કે એફ કમ્પોઝિશન એચ ઓફ વાય. રેડી? પણ એફ કમ્પોઝિશન એચ બરોબર શું છે? આઈબી આપેલું છે, આઈબી. એટલે એ થઈ જશે આઈબી ઓફ વાય. ધીસ ઇઝ નથિંગ બટ આઈડેન્ટિટી ફંક્શન. આ એક તદેવ વિધેય છે. તદેવ વિધેય કોને કહેવાય? તો કે જે ઇનપુટ તમે રાખો એથી તમને આઉટપુટ મળે. તો અહીંયા ઇનપુટમાં મારો વાય છે તો મને શું મળશે? વાય. તો જો થઈ ગયું સાબિત. એટલે પહેલેથી આપણે નહોતું લખવાનું, એ આપણી એક મિસ્ટેક હતી. પહેલેથી તમે કહી દો કે એફ ઓફ એક્સ બરોબર વાય થાય તો વ્યાપ્ત વિધેય તમે કહી જ દીધું. એ નહીં, વ્યાપ્ત તો મારે સાબિત કરવાનું છે. એટલે મેં શું કર્યું? મેં ખાલી એલએચએસ લઈ લીધું, એફ ઓફ એક્સ. રાઈટ? સમજાવી દઉં. ચાલો, મારે એફ છે એને બી માં વ્યાપ્ત સાબિત કરવું, એટલે બી ની અંદર મેં વાય નામનો ઘટક ધાર લીધો. રેડી? પણ આ વાય છે એ આવડા ગણ બી ની અંદર છે, જે એચ નો પ્રદેશ છે, એનો મતલબ કે વાય ને તમે એચ અપ્લાય કરી શકો. અને એચ ઓફ વાય બરોબર મેં એક્સ ધારી લીધા. શું કામે? કારણ કે એક્સ બિલોંગ્સ ટુ એ હશે, કારણ કે એચ નો સહપ્રદેશ શું છે? એ. એટલે હવે મને ખબર પડી કે ગણ એની અંદર એક્સ હશે. આ ગણ એની અંદર એક્સ હોય તો એક્સ ને હું શું અપ્લાય કરી શકું? વિધેય એફ. એટલે મેં અપ્લાય કરી દીધું કે એફ ઓફ એક્સ. પછી ખબર પડી કે એક્સ બરોબર તો શું છે હકીકતમાં? એચ ઓફ વાય. અહીંથી બ્રેકેટ નીકળી ગયું એટલે કમ્પોઝિશન. કમ્પોઝિશન બરોબર તમને આપેલું છે આઈબી. આઈબી એટલે તદ્દેવ વિધેય. ફાઇનલ આન્સર આવ્યો વાય. તો હવે તમે લખી શકો કે આમ એવરી વાય બિલોંગ્સ ટુ, આમ એવરી વાય બિલોંગ્સ ટુ બી ને સંગત કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ મળે કે જેથી એફ ઓફ એક્સ બરોબર વાય થાય. તેથી એફ એ બી માં વ્યાપ્ત છે. રેડી? ચાલો લખી નાખો ફટાફટ. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો સ્ક્રીનશોટ લઈ લીધો. તો આગળ વધી. હવે લાસ્ટ 2 ક્વેશ્ચન કરાવવા છે, 2 થી 3 ક્વેશ્ચન. પછી પ્રતિવિધેય ઉપર જમ્પ મારવો છે. પણ એ પ્રતિવિધેય માટે સંયોજન છે એ બહુ એનો બેઝ જે છે સ્ટ્રોંગ હોવો જોઈએ. એટલા માટે આ બધી થિયરીમાં આપણે બધી માથાકૂટ કરીએ છીએ. રેડી? વિધેય છે આખો સમજવાનો વિષય છે. દાખલા ગણી નાખ્યા વિધેયના, એનાથી કોઈ તમે એમ ન કહી શકો મને વિધેય આવડી ગયું એમ. થિયરી બેઝડ સાચું છે. થિયરી આવડી ગઈ તો દાખલા તો આવડી જાય. ચાલો તો ભાઈ આગળ વધીએ. એવો ક્વેશ્ચન આપેલો છે, આ પણ સાબિત કરો ના જ છે ક્વેશ્ચન.
કે જો એફ એ ટુ બી અને જી બી ટુ સી એક એક વિધેયો હોય, જો એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી એક એક વિધેયો હોય, એક એક વિધેયો હોય તો સાબિત કરો કે ગોફ ફ્રોમ એ ટુ સી એક એક છે, ગોફ ફ્રોમ એ ટુ સી એક એક છે. ચાલો, બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે, ઈઝી છે. જો તમને અત્યારે આની પહેલા તો સ્ટાર્ટિંગમાં મેં જે ઓલા 4 ક્વેશ્ચન કરાવ્યા હતા, એક મેઇન ક્વેશ્ચન હોય ને એની અંદર પેટા ક્વેશ્ચન 4 હતા, એમાં ઊંધું હતું. તમને એમ કીધું હતું કે ગોફ ફ્રોમ એ ટુ સી એક એક હોય તો સાબિત કરો કે અંદરનો વિધેય એક એક હોય, એટલે કે એફ એક એક હોય. આ વખતે શું કર્યું છે, બેય જે વિધેય છે ને એક એક આપેલા છે, તો સવાલ જ નથી યાર, સંયોજન એક એક થાય જ. બેય વિધેય એક એક છે તો સંયોજન એક એક થવાનું જ છે. પણ પ્રેક્ટિકલી તમે સમજી ગયા, પણ થિયોરેટિકલી કઈ રીતના પ્રૂવ કરશો? એટલે વેન ડાયાગ્રામથી તમારે બનાવવું હોય તો 3 ગણ લઈ લેવાના, એ બી અને સી. એ થી બી માં વિધેય એફ રાખવાનું, બી થી સી માં વિધેય જી રાખવાનું, અને એવી જ રીતના તમારે ગણમાં ઓલા વેન ડાયાગ્રામ દોરવાનું કે એફ એક એક હોય અને જી પણ એક એક હોય. એનો મતલબ કે બધાના આન્સર જુદા જુદા હોવા જોઈએ. તો ઓબ્વિયસ છે ગોફ છે એક એક થવાનું જ છે, પણ તો એ સાબિત કરી દઈએ આપણે. ચાલો જો, મારે સાબિત શું કરવું છે કે ગોફ એક એક છે, એટલે એના પ્રદેશમાંથી મારે બે ઘટક લેવા પડે, x1 અને x2, કારણ કે પ્રદેશ એ છે, એમાં આપણે x નામના ઘટક રાખીએ છીએ. એટલે હું ધારી લઈશ કે ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ એ. પછી હું શું કરીશ કે ગોફ ઓફ x1 બરાબર ગોફ ઓફ x2, અને ફાઇનલી હું પ્રૂવ કરીશ કે x1 બરાબર x2. ચાલો તો ધારો કે x1, x2 બિલોંગ્સ ટુ એ. ચાલો બીજી ધારણા એ કરીએ કે ધારો કે મારે f ને એક એક પ્રૂવ કરવું હોય તો શું કરતો હતો કે f ઓફ x1 બરોબર f ઓફ x2. તો અહીંયા મારે ગોફ ને એક એક સાબિત કરવું છે. શું કરીશ કે ગોફ ઓફ x1 બરાબર ગોફ ઓફ x2. ચાલો, ધેટ ઇમ્પ્લાઇઝ, હવે અહીં ત્યાં કમ્પોઝિશન નીકળી જાય તો કયું સ્ટેપ આવે, તો કે g ઓફ f ઓફ x1 બરાબર g ઓફ f ઓફ x2. ઓકે, ચાલો હવે ફોકસ કરવાના ઉપર યાર, આ બધું મસ્ત થોડું આપ્યું છે. g છે એક એક છે, વિધેય g છે એક એક છે, એના જેવું તો દુનિયામાં કાંઈ ન થાય, કારણ કે આ બે બાજુથી g કેન્સલ થઈ ગયા. કરવાના નથી લીટા તાણીને, ખાલી યાદ રાખવાનું છે. ચાલો તો બંને બાજુથી જો g નીકળી જાય તો વધશે ખાલી f ઓફ x1 બરાબર f ઓફ x2. ઓકે, ચાલો હવે ફરી પાછું તમને એ ખ્યાલ આવ્યો કે સર અહીંયા બે બાજુ એફ એફ દેખાય છે, શું હું કેન્સલ કરી નાખું? તો મેં તમને એમ કીધું કે જરાક રકમમાં જુઓ તો બધાય રકમમાં જેવું તો ખબર પડી કે સાહેબ એફ પણ કેવું છે એક એક છે, એટલા માટે બે બાજુથી એફ એફ નીકળી જાય તો વધશે શું ખાલી x1 બરોબર x2. રેડી? તો આમ ગોફ ઓફ x1 બરાબર ગોફ ઓફ x2, that implies x1 બરોબર x2, અને આવું કોના માટે થશે? ફોર એવરી x1 x2 belongs to a. તેથી તમે કહી શકો કે તેથી ગોફ ફ્રોમ a to c, ગોફ ફ્રોમ a to c એક એક વિધેય છે.
સમજાઈ ગયું? સાવ સહેલું હતું. મારે ગોફને એક એક સાબિત કરવું હતું તો મેં ધારી લીધું કે ગોફ ઓફ x1 બરોબર ગોફ ઓફ x2. x1 અને x2 જે ઓબ્વિયસ છે કે એમાં પ્રદેશમાંથી લેવાના હોય. પછી 1 by 1 ચાલ્યો ગયો, કમ્પોઝિશન કાઢ્યું એટલે બ્રેકેટ આવી ગઈ, બે બાજુથી g કેન્સલ. ઓકે ઓકે ઓકે, બધામાં રીઝન મેન્શન કરી દઈએ ને. કારણ કે g ફ્રોમ b ટુ c એક એક છે. આમાં લખી નાખીએ, સોરી નીચેનામાં લખવાનું હતું. જી તમે કેન્સલ ક્યાં કર્યું? આવડા સ્ટેપમાં કર્યું ને એટલે અહીંયા રીઝન લખવું પડે. ચાલો, કારણ કે જી એક એક છે, ખાલી જી લખી નાખો તોય ચાલે. અને આમાં લખી નાખીએ, આમાંથી તમે એફ કેન્સલ કરો ને આવડા સ્ટેપમાં, કારણ કે એફ એક એક છે. એ બધું આપેલું હોવું જોઈએ, રકમમાં આપેલું જ છે. જોવો, ચાલો ફટાફટ લખી નાખો. આના જેવો જ બીજો ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ. સ્ક્રીનશોટ લઈ લેવાનો અને પછી લખવાનું છે ફેરબુકમાં. આ બધી જેટલી પણ મહેનત કરીએ છીએ એ બધી તમારા માટે છે ભાઈ. ચાલો, એના પછીનો ક્વેશ્ચન. એમાં એવું છે કે એફ અને જી બે વ્યાપ્ત હોય તો ગોફ વ્યાપ્ત થાય. ઓબ્વિયસ છે, બે વિધેય વ્યાપ્ત હોય તો સંયોજન પણ વ્યાપ્ત જ થવાનું છે. તેમ છતાં આપણે સાબિત કરી દઈએ એટલે તમને કઈ મનમાં એવું રીએ નહીં, બરોબર? ચાલો, એનો ક્વેશ્ચન આવો છે કે જો એફ ફ્રોમ એ ટુ બી અને G from B to C વ્યાપ્ત વિધેયો હોય તો સાબિત કરો કે ગોફ ફ્રોમ A to C. તો સાબિત કરો કે ગોફ ફ્રોમ A to C વ્યાપ્ત વિધેય છે. ઓકે, સ્ટાર્ટ કરીએ. ચાલો, મારે પ્રૂવ શું કરવું છે કે ગોફ વ્યાપ્ત છે એટલે એના સહપ્રદેશમાં આપણે એકાદો ઘટક ધારી લેવાનો. કે ધારો કે જો એનો સહપ્રદેશ C છે ને, તો C માં આપણે Z ધારીએ કે ધારો કે Z બિલોંગ્સ ટુ C. હવે જુઓ, Z છે એ C માં છે અને G નો સહપ્રદેશ પણ કયો છે? C. તો C ની અંદર કયો ઘટક હશે? Z હશે. પણ હવે તમને ક્વેશ્ચનમાં કીધેલું છે કે G વ્યાપ્ત છે, તો એનો મતલબ કે C ની અંદર જે Z નામનો ઘટક છે ને એ બધાય Z ને સંગત તમને ગૌણ B ની અંદર Y મળે કે જેથી G ઓફ Y બરોબર Z થાય. આવું G વ્યાપ્ત વિધેય છે, એની આખી ડેફિનેશન બોલી ગયો. ચાલો લખી નાખું. હવે G from B to C વ્યાપ્ત હોવાથી શું થશે? જો C ની અંદર મેં Z તો ધારી લીધેલો છે. વ્યાપ્ત હોવાથી એવરી Z બિલોંગ્સ ટુ C ને સંગત કોઈક, હવે આમાં જે ઘટક હોય એને સંગત અહીં પ્રદેશમાં મળે ને તમને, તો B ની અંદર કયો ઘટક હશે? Y. સંગત કોઈક Y બિલોંગ્સ ટુ B એવો મળે કે જેથી ઈ પ્રદેશનું જે ઘટક છે એને તમારે અપ્લાય કરવાનું. કયું વિધેય? તો કે G જોઈ ને. આન્સર તમને શું મળે? સૌપ્રદેશની અંદર જે ઘટક લીધો એ Z, જેથી G ઓફ Y બરોબર Z થાય. જો 1 by 1 સાવ સિમ્પલ છે, કોઈ ગોખવા જેવી કોઈ વસ્તુ જ નથી. એક વખત તમે ક્વેશ્ચન સમજી લ્યો એટલે પછી ગમે ત્યારે તમને પૂછે તો આવડી જ જાય. આમાં કઈ નવું કઈ છે જ નહીં.
નથી કોઈ વિધેય, નથી કઈ વિચારવા જેવું, ખાલી આખે આખું થિયરી ઉપર જે વ્યાખ્યા તમને આવડતી હોય એટલે પછી તમારે વિચારવાનું છે કે કઈ રીતના સાબિત કરતું જવું. રેડી? ડન. હવે પાછો એ ક્વેશ્ચન થાય કે બી ની અંદર મેં કયો ઘટક ધાર્યો? વાય. ચાલો, તો આ બી ની અંદર વાય ઘટક હશે, તો ઈ બધાય વાય ને સંગત ગણ એની અંદર કયો ઘટક હશે? યસ, એક્સ નામનો ઘટક હશે. શું કામ એવું થશે? કારણ કે એફ છે એ પણ વ્યાપ્ત વિધેય આપેલું છે. રેડી? તો ચાલો હવે હું લખું છું કે હવે એફ ફ્રોમ એ ટુ બી વ્યાપ્ત હોવાથી શું થશે કે બી ની અંદર જેટલા પણ વાય છે હોવાથી એવરી વાય બિલોંગ્સ ટુ બી ને સંગત કોઈક એની અંદર કોઈક એક્સ નામનો ઘટક મળશે, કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી શું થશે? ઈ પ્રદેશની અંદર તમે જે ઘટક ધાર્યો એક્સ એને તમારે કયું વિધેય કરવાનું? એ અપ્લાય કરવાનું એફ. એનો આન્સર શું હશે? સો પ્રદેશની અંદર જે ઘટક હોય એ, એટલે કે એફ ઓફ એક્સ બરોબર વાય થાય. ચાલો, આ બે રિઝલ્ટ ખાસ સાચવજો. જી ઓફ વાય બરોબર ઝેડ અને એફ ઓફ એક્સ બરોબર વાય. હવે મારે શું સાબિત કરવાનું છે ભાઈ? મારો મેઇન ટાર્ગેટ તમે મને બતાવો સાહેબ. મારે એવું સાબિત કરવું છે કે ગોફ દેખો તો બધા, ગોફ છે એ વ્યાપ્ત છે એવું મારે સાબિત કરવું છે. ગોફ છે એ વ્યાપ્ત વિધિ જેવું સાબિત કરવું હોય તો મારી વ્યાખ્યા શું બને કે એવરી ઝેડ બિલોંગ્સ ટુ સી ને સંગત કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી ઈ એક્સ ને આપણે ગોફ અપ્લાય કરીએ એટલે કે ગોફ ઓફ એક્સ, એનો આન્સર આવવો જોઈએ ઝેડ. અલ્ટિમેટલી મારે આવું સાબિત કરવાનું છે. જો તમારો ટાર્ગેટ કહી દઉં, મારે સાબિત આવું કરવું છે કે જી કમ્પોઝિશન એફ ઓફ એક્સ બરાબર ઝેડ. મારે આવું સાબિત કરવું છે. જોઈ લ્યો, આ સી ની અંદર ઝેડ છે, એની અંદર એક્સ છે, તો બધાય ઝેડ ને સંગત મને એક્સ મળશે કે જેથી ગોફ ઓફ એક્સ બરાબર શું થાય? ઝેડ થાય. ઓકે, તો વ્યાખ્યાનું સ્ટાર્ટિંગ તો કરી દઉં છું, અથવા તો ડાયરેક્ટ આપણે પેલા ચેક કરી લઈએ. LHS બરોબર આ રીતે સ્ટાર્ટિંગ અહીંથી કરીએ. ગોફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? જી ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચાલો પણ એફ ઓફ એક્સ બરોબર શું લખી શકાય મિત્રો? વાય. એટલે શું થઈ જશે? આ જી ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ, પણ જી ઓફ વાય બરોબર શું લખી શકાય? ઝેડ. એટલે કેવું મસ્ત મજાનું છે, સાવ સિમ્પલ. એફ ઓફ એક્સ બરોબર વાય લખી શકાય, એ તમે હમણાં વ્યાખ્યામાં કીધેલું હોય, કારણ કે એફ વ્યાપ્ત છે. જી ઓફ વાય બરોબર ઝેડ થાય, એ આપણે લખી નાખ્યું. શું કામ? કારણ કે જી વ્યાપ્ત છે. તો તમારે જે સાબિત કરવાનું તે થઈ ગયું. અરે ગોફ ઓફ એક્સ બરોબર ઝેડ, તો ગોફ ઓફ એક્સ બરોબર ઝેડ. ફરી પાછું અહીં લખી નાખ્યું કે ધેરફોર ગોફ ઓફ એક્સ બરોબર ઝેડ. હેન્સ પ્રૂવડ. ફાઇનલી ટેકાવી દઈએ આપણું મેંગો વાળું સ્ટેટમેન્ટ કે આમ એવરી ઝેડ બિલોંગ્સ ટુ સી ને સંગત કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ એવો મળે છે. યસ, મળે જ છે કે જેથી ગોફ ઓફ એક્સ બરોબર ઝેડ થાય છે. અને તમે એટલા માટે કહી શકો કે તેથી ગોફ ફ્રોમ એ ટુ સી વ્યાપ્ત વિધેય છે. પંજાબીમાં કહે ને કે તુને તો દિલ ખુશ કર દેતા, આ એના જેવું છે બધું. થિયરી આવડી એટલે તમને એમ થઈ જાય કે ના યસ હવે સંયોજનમાં જઈએ, કોઈ સેચ્યુરેશન લેવલ આવ્યું. રેડી? તો ચાલો, અત્યારે જે લાસ્ટ બે ક્વેશ્ચન કરે એવી કેવા હતા કે એફ અને જી બે વ્યાપ્ત હોય તો ગોફ વ્યાપ્ત હોય, અને એવી જ રીતના આ એફ અને જી બે વ્યાપ્ત હોય તો ગોફ છે એ પણ વ્યાપ્ત થાય.
તો જેટલી પણ ઝીણી ઝીણી વસ્તુ છે એને એક આમ શું કહેવાય કે નોટ્સ કરીને બહુ મસ્ત મજાનું લખ નાખવાનું. પહેલા આપણે એવું ભણી ગયા કે ગોફ વ્યાપ્ત હોય તો બહારનું વિધેય વ્યાપ્ત થાય. એક ક્વેશ્ચન એવો કરી ગયા કે ગોફ એક એક હોય તો અંદરનું વિધેય એક એક થાય. એટલે એમાં ગોફ ને એવું લખવાનું નહીં. વિધેયનું સંયોજન વ્યાપ્ત હોય તો બહારનું વ્યાપ્ત, વિધેયનું સંયોજન એક એક હોય તો અંદરનું એક કમ્પલસરી થવું જ જોઈએ. અને પછી એમ લખ નાખવાનું કે જે બે વિધેયનું સંયોજન આપણે કરીએ છીએ એ બંને વિધેય એક એક હોય તો સંયોજન એક એક થાય, એ બંને વિધેય વ્યાપ્ત હોય તો સંયોજન વ્યાપ્ત થાય. ધેટ્સ ઇટ. ઓકે, ડન. તો ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આગળ વધીએ આપણે. ચાલો તો લખાઈ ગયું હશે. હવે ફાઇનલી બે દાખલા છે એ પૂરા કરીને પ્રતિવિધિ સ્ટાર્ટ કરીશ. હવેના જે બે ક્વેશ્ચન જે છે એ પણ સાબિત કરવાના જ છે, પણ એ મારા પ્રતિવિધેયનો બેઝ છે. કહી શકાય ને કે ઈંટ, સિમેન્ટ, રેતી, તમે જે ગણતા હોય તે મારે આખું ફાઉન્ડેશન તૈયાર કરવું છે પ્રતિવિધેય માટેનું. જેવી તો એ વસ્તુ છે જ નહીં. તમે ઇન્ટરેસ્ટ લ્યો એટલે બહુ મસ્ત મજાનો આખો કોન્સેપ્ટ છે. ચાલો તો હવે ભાઈ એવું કહેવા માંગે છે આપણે ગણિત શાસ્ત્રી કે જો a is not equal to 5 અને b is not equal to 5 અને f a to b એક એક વિધેય હોય તો, અને f from a to b એક એક વિધેય હોય તો સાબિત કરો કે કોઈક વિધેય હોય તો સાબિત કરો કે કોઈક વિધેય g from b to a એવું મળે કે જેથી ગોફ બરોબર ia થાય, કે જેથી ગોફ બરાબર ia થાય. વિચારો કઈ રીતના કરશું. તમને એમ કીધું છે કે f છે એક એક છે અને ગોફ છે તમને એવું મળશે કે જેથી g એવું મળશે કે જેથી ગોફ બરોબર ia થાય. તો જો કઈ રીતના કરશું. આ દાખલો જે બહુ બધાને સ્ટાર કહી શકાય એવો છે, કારણ કે મારી જે પ્રતિવિધિની વ્યાખ્યા છે ને એમાં જે આપણી વ્યાખ્યા જે છે એમાં આ પ્રકારનું કંઈક આવશે. એ જ્યારે વ્યાખ્યા હું તમને સમજાવી દઉં ને પ્રતિવિધિની, ત્યારે તમને યાદ કરાવીશ કે આની પહેલાનો દાખલો યાદ કરો. ઓકે, ડન. ચાલો તો હવે શું કીધેલું છે? પહેલા તમારે સાબિત કરવાનું છે ગોફ બરોબર ia. ઓકે, ચાલો હવે f a to b છે ને એક એક વિધેય હોય તો તમને એમ કીધેલું છે. ચાલો તો આપણે લખીએ કે f from a to b એક એક વિધેય છે. આ f છે એક એક વિધેય, એનો મતલબ શું થયો? હે છોકરાઓ, આ f છે એક એક વિધેય છે એનો મતલબ શું થયો? કે સર પ્રદેશના બધાય ઘટક છે ને બધાયને સંગત ઇમેજ જુદી જુદી હોય, તો એને હું આવી રીતના પણ લખી શકું. જો f છે એક એક વિધેય છે, તેથી every x belongs to a ને સંગત, ગણ એની અંદર જેટલા પણ x હશે બધાયને સંગત કોઈકની નિશાની આવી છે, કોઈક y belongs to b એમાં મળે, y belongs to b એવો મળે કે જેથી x ને તમે f અપ્લાય કરશો કે જેથી f of x બરોબર y થાય.
ઓકે, અને આ જુદી જુદી જે ઇનપુટ મૂકશો ને તે બધાના આન્સર જુદા જુદા જ હશે, વાય જ હશે. ઓકે, એટલે માની લો કે x1 હોય તો એનો આઉટપુટ y1, x2 હોય તો y2. એ પ્રકારનું તમે થોડુંક ઇમેજિન કરો, કારણ કે f છે એક એક વિધેય જેવું કીધેલું જ છે. જો વ્યાપ્તમાં ઊંધું સાબિત કરું છું, સહપ્રદેશમાંથી કોઈ ઘટક પકડો એને સંગત મને કોઈ પ્રદેશમાં મળે, પણ વિધેય બનવા માટે શું થાય, એક એક બનવા માટે શું હશે કે એની અંદર જેટલા પણ ઘટક x હશે બધાને સંગત કોઈક y બેઠો હશે, કેમાં, ગણ b ની અંદર, કે જેથી f of x બરાબર શું થાય, y થાય. આ મેં શું કર્યું છે, મને ક્વેશ્ચનમાં એમ કીધેલું છે કે f એક એક છે એટલા માટે આ બધું મેં લખી નાખ્યું. રેડી? તો હવે વિચારો શું કરું. ચાલો તમને લોકોને ઓકે હવે મારે એવું સાબિત કરવું છે કે મને કોઈક બીજું વિધેય આવું મળે છે. કેવું? g from b to a. અહીંયા ખાસિયત શું છે ખબર આ ક્વેશ્ચનની? f નો જે પ્રદેશ અને સહપ્રદેશ છે ને a અને b, ઈ આમાં રિવર્સ થઈ જાય છે. જો f નો સહપ્રદેશ b છે ને તો ઈ b છે ને g નો પ્રદેશ થઈ જશે, અને f નો પ્રદેશ a છે તો g નો સહપ્રદેશ a થઈ જશે. આ એનું મેઇન હિન્ટ કહેવાય, કી પોઈન્ટ કહેવાય ને, કે આ ક્વેશ્ચનને મારે યાદ રાખવો હોય અથવા તો સમજવું હોય તો પહેલા આવડી આ વસ્તુ થોડીક જોવી પડે કે f અને g છે ને એ બેમાં પ્રદેશ અને સહપ્રદેશ છે ને ઇન્ટરચેન્જ હોવો જોઈએ. રેડી? તો હવે જુઓ શું કરશું આપણે. ચાલો ઓકે, હવે આપણે છે ને i એને ડિફાઇન કરી દઈએ. i a એટલે શું છે? i એટલે તદ્દિવ વિધેય છે. ચાલે ન લખો તો પણ તોય લખવું તો લખી નાખો કે i a of x બરાબર ax, અને આવું કોના માટે થશે? for every x belongs to a. યાર i a એટલો મતલબ શું થયો? તદ્દેવ વિધેય છે, એના પ્રદેશ ઉપર જ તદ્દેવ વિધેય હોય, એટલે ઇનપુટ તમે x લેશો તો આઉટપુટ x જ મળશે, અને આવું બધા x માટે થશે. કયા બધા x માટે? તો કે ગણ a ની અંદર હોય ને એના માટે. રેડી? ફાઇન. ચાલો હવે જુઓ, હવે તમને એમ કીધું છે કે બીજું વિધેય g એવું મળે તો એ પણ લખી નાખે. ચાલો, તો કે હવે વિધેય g from b to a એવું મળે કે જેથી એના જે પ્રદેશની અંદર જેટલા પણ y હોય ને, કારણ કે પ્રદેશ એનો b છે, કે જેથી every y belongs to b ને સંગત કોઈક x belongs to a મળે, કે જેથી શું થશે? તો કે તમે જે b ની અંદર y ધાર્યો ને એને તમારે g એપ્લાય કરવાનું, કે જેથી g of y બરોબર x થાય. g of y બરોબર શું થાય? x થાય. ઓકે, ચાલો જુઓ, તો હવે મારે ફાઇનલી પ્રૂવ શું કરવાનું છે કે ગોફ બરોબર i a. તો ચાલો સ્ટાર્ટ કરીએ કે ગોફ ઓફ x ડાયરેક્ટ તો ગોફ બરોબર i a નો થાય ને, કારણ કે i એક વિધેય છે ને આવડું એ વિધેય છે. કઈક ઇનપુટ તો ઇનપુટ ને વિધેય એપ્લાય કરવાનું હોય, એટલે ગોફ ઓફ x બરોબર શું થઈ જશે? g of f of x is equal to f of x બરોબર શું આપેલું છે? y. ચાલો f of x બરોબર y એટલે આવું થઈ જશે g of y, અને પછી g of y બરોબર શું છે? x. એટલે g of y બરોબર શું થઈ ગયું? x. તો શું થયું? જો ફાઇનલી સાબિત કે therefore ગોફ ઓફ x બરોબર x. હવે અહીંથી બે રસ્તા છે. તમે વિચારો કે યાર વિધેય ગોફ એવું છે કે ઇનપુટમાં તમે જે રાખો છો ને એ જ તમને આઉટપુટમાં મળે છે, તો એનો મતલબ કે ગોફ છે નહીં તદેવું વિધેય હોવું જોઈએ, તો જ આવી શક્યતા થાય, તો જ આવું રિઝલ્ટ મળે કે ઇનપુટમાં જે રાખો એ જ તમને આઉટપુટમાં મળે. એ તો ખ્યાલ આવ્યો ને? અહીંયા ઇનપુટમાં મારો x છે તો એ જ આઉટપુટમાં મને x મળે છે, એનો મતલબ કે ગોફ છે એ તદેવ હોય, અને તદેવનો સંકેત શું છે? i. એનો મતલબ કે ગોફ બરોબર i. પછી ચેક કરી લેવાનું કે ગોફનો પ્રદેશ શું છે? તો કે f નો જે પ્રદેશ હોય તે. f નો પ્રદેશ કયો છે? a. એટલે i a લખવું પડે, ખાલી i નો કોઈ મિનિંગ નથી. રેડી? ઓકે, અને એમ જો ખબર ન પડે તો x બરોબર મેં આવડું રાખ્યું હતું i a x, એ તમારે લખવું હોય તો લખી નાખો કે therefore ગોફ ઓફ x બરોબર i a of x. હવે તો એમ કયો કે ઇનપુટ બે સરખા છે, વિધેય બે જુદા જુદા છે, અને ઇમેજ સરખી મળી.
તો આવું ત્યારે જ થાય કે એ બે વિધેય પણ સેમ હોવો જોઈએ. સિમ્પલ છે યાર, ઇનપુટ બે એક સરખા જ છે, અહીંયા એક છે તો અહીંયા એક છે, વિધેય બે જુદા જુદા અપ્લાય કર્યા અને પાછી ઇમેજ સેમ મળી. ઇનપુટ સરખા, વિધેય જુદા જુદા, આઉટપુટ સેમ. આવું ત્યારે જ પોસિબલ થાય કે એ બંને વિધેય એક સરખા જ હોવા જોઈએ, તો જ એની ઇમેજ છે એક સરખી મળે. ઓકે, તો એનો મતલબ કે ગોફ બરોબર આ એ થવું જ જોઈએ. તો ધેરફોર ગોફ બરાબર આઈ એ. એમ જો ન ખબર પડે તો અહીંથી મેં તમને કહી દીધું હતું કે ગોફ ઓફ એક્સ બરોબર એક્સ, એનો મતલબ કે ઇનપુટમાં જે રાખો છો એ જ આઉટપુટમાં મળે છે. તો કહી શકાય કે ગોફ છે તદેવ વિધેય છે. ગોફ છે તદેવ વિધેય એને આવી રીતના લખી શકાય કે ગોફ બરોબર આઈ એ. પૂરી થઈ ગઈ વાત. ઓકે, તો ચલો ફટાફટ જઈને નોટ ડાઉન કરી લ્યો, પછી તમને બીજી એક વાત કહું. આમાં જોવો, આમાં એક કી પોઈન્ટ તો મેં તમને કહી દીધો કે એફ અને જી નો પ્રદેશ અને સ્વપ્રદેશ બે શું હોવો જોઈએ? આડાવડા હોવા જોઈએ. અને બીજી વાત એ કે આમાં એફ છે ને એક એક વિધેય હતું અને પછી તમને જી છે ને B2 એ એવું મળે કે જેથી ગોફ બરોબર શું થાય? આઈ એ થાય. તો હવે વિચારો, હું અહીંયા એક એવો કેસ લઉં છું. જો આ એ આ મારો પ્રદેશ છે અને આ બી આ શું છે? આપણો સ્વપ્રદેશ. આને હું વિધેય એફ અપ્લાય કરવાનો છું. એફ અહીંયા છે 1 2 3 4, અહીંયા છે A B C અને D. ચલો, 1 જે કનેક્ટ થઈ જાય A સાથે, 2 છે એ કનેક્ટ થઈ જાય B સાથે, 3 છે કનેક્ટ થઈ જાય C સાથે અને 4 છે કનેક્ટ થઈ જાય D સાથે. રેડી? તો અને G છે ને વિધેય G એ આનું ઊંધું હશે આમ. એમાં ABCD અહીં જેવી છે 1 2 3 ઉપર અહીં આવી જશે. રેડી? એ મગજમાં વિચારી રાખજો. હવે આપણે પ્રૂવ કરીએ. ચાલો કે ગોફ ઓફ એક્સ બરોબર એક્સ, કે તમે ગોફ નામનું વિધેય જે છે એમાં તમે જે ઇનપુટ રાખશો ને એ જ તમને આઉટપુટમાં મળશે. ઓકે, તો ગોફ નો પ્રદેશ સ્વપ્રદેશ શું થાય? કેન એનીબડી ટેલ મી પ્લીઝ? ગોફ ગોફ અહીંયા લખું છું. ચલો, ગોફ ફ્રોમ એફ નો જે પ્રદેશ હોય ગોફ નો પ્રદેશ થાય એટલે કે એ, અને જી નો જે સ્વપ્રદેશ હોય ને, જી નો સ્વપ્રદેશ ઈ તમારો ગોફ નો સ્વપ્રદેશ થાય. તો જી નો સ્વપ્રદેશ એ. યસ, ગોફ છે એના પ્રદેશ સ્વપ્રદેશ બે સરખા છે, A to A. એનો મતલબ કે એના જે ચારેય ઘટક છે ચારે ચારને મારે શું અપ્લાય કરવાનું થશે? ગોફ. ઓકે, તો ફટાફટ કરીએ. પેલું કે ગોફ ઓફ 1 એટલે આના બરોબર શું થઈ જશે? G ઓફ F ઓફ 1. ઓકે, રેડી? G ઓફ F ઓફ 1. F ઓફ 1 એટલે 1 ની ઇમેજ વિધેય F હેઠળ, આ 1 ની ઇમેજ વિધેય F હેઠળ શું આવશે? A, એટલે કે G ઓફ A. હવે યાર વિધેય G છે એનું ઊંધું હશે. 1 ની ઇમેજ A આવે છે ને, તો G માં ઓકે ચાલો આવડું બધું ભૂસી જ નાખું હું. આ બાજુનું ભૂસી નાખું. ચાલો વધારે તમને આઈડિયા આવે. આ બધું અહીંયા ફરી બાજુ લખી નાખું છું. વિધેય G ની વેન ડાયાગ્રામ છે ને એ પણ ડ્રો કરી દો. ચાલો, એમાં B છે ને પ્રદેશ હશે અને A છે ને શું હશે? સ્વપ્રદેશ. અને કયા વિધેય હેઠળ કયું વિધેય આપણે અપ્લાય કરવાના છીએ? હવે વિધેય G. ચાલો, B છે, B માં આપણે ABCD રાખ્યા હતા ને, A B C અને D. આમાં જે 1 2 3 4. હવે F છે ને એમાં શું થશે? 1 ની ઇમેજ A મળે છે, તો વિધેય G માં A ની ઇમેજ 1 મળતી હશે. કારણ કે તમે અહીંયા જ્યારે લખ્યું ને ત્યારે એવું જ બધું લખ્યું હતું કે f ઓફ x બરોબર y થાય અને ઈ y ને સંગત કોઈક વિધેય G મળશે કે જેથી G ઓફ y બરોબર x થાય. જુઓ તમે અહીંયા હમણાં એવું લખ્યું હતું કે f ઓફ x બરોબર y થાય
અને g ઓફ y બરોબર શું થાય x થાય. તો હવે આમાં x બરોબર તમે 1 મૂકી દો. ચાલો તો શું થઈ જશે કે f ઓફ 1 નો આન્સર શું આવે છે a. ઓકે, તો ઈ જ y છે ને, હવે એને તમારે g એપ્લાય કરો ને ઈ જ a હોય ને એને તમારે શું એપ્લાય કરવાનું g. તો એનો આન્સર તમે x આપ્યો તો એનો મતલબ અહીંયા f ની અંદર બ્રેકેટમાં હોય તમારો આન્સર આવે. f ની અંદર બ્રેકેટમાં 1 હતા. રેડી? ખ્યાલ આવે છે યાર? તમે સમજો કે 1 ની ઇમેજ a મળે છે પણ વિધેય f હેઠળ, એટલે આવું થાય f ઓફ 1 બરોબર a. હવે અહીંયા મેં ધારણા જેવી કરી હતી કે g ઓફ y બરોબર x થાય, એનો મતલબ કે f નું જે આઉટપુટ છે, f નું આઉટપુટ a હતું, ઈ એને તમારે g એપ્લાય કરવાનો અને એનું આઉટપુટ શું આવશે? કોનું? વિધેય g નું. એનું આઉટપુટ શું આવશે? તો કે f નું જે ઇનપુટ હોય ને એ આવે. ઓકે, તો 1 નું આઉટપુટ a નું આઉટપુટ 1. ચાલો તો આ a નું આઉટપુટ 1, 2 નું આઉટપુટ b, પણ વિધેય g માં ઊંધું થશે, b નું આઉટપુટ 2. એવી જ રીતના હું બધાયનું લખી દઉં છું, બધામાં બોલતો નથી. ચાલો હવે જો આપણે ઓલા બધાની કેલ્ક્યુલેશન કરીએ. અહીંયા 2 માં કરી દઉં છું, બાકીનામાં તમે ચેક કરી લેજો. ગોપ છે એ તો a2a થવાનું છે. તમને ખ્યાલ છે કે g કમ્પોઝિશન f ક્યાંથી ક્યાં થશે? a2a. અને આમે તદેવ વિધેય હોય ને એનો પ્રદેશ સપ્રદેશ ભાઈ સરખા જ હોય તો જ એને તદેવ કહેવાય. ચાલો તો શું થશે? ગણ એની અંદર પેલો ઘટક કયો છે? આ રહ્યો. ગણ એની અંદર પેલા 1 2 3 4 થી 1 2 3 4 બધાને આપણે ગોફ અપ્લાય કરવાનું છે. તો ગોફ ઓફ 1 તો આવું થશે કે g ઓફ f ઓફ 1, f ઓફ 1 એટલે 1 ની ઇમેજ વિધેય f હેઠળ શું આવશે? a. એટલે એ થઈ જશે g ઓફ a, અને g ઓફ a એટલે એની ઇમેજ વિધેય g હેઠળ, એની ઇમેજ 1. તો જોવો ઇનપુટમાં જે રાખ્યું એ તમને આઉટપુટમાં મળે છે. આવું બધાય માટે જ આવું છે, 2 3 4 બધાય માટે. ચાલો ચેક કરી લઈએ કે ગોફ ઓફ 2 બરાબર g ઓફ f ઓફ 2 બરાબર g ઓફ b બરાબર 2. ચેક કરી લ્યો. f ઓફ 2 એટલે 2 ની ઇમેજ b અને b ની ઇમેજ શું આવશે? 2 આર્યું. રેડી? તો આવી જ રીતના ડાયરેક્ટ 3 અને 4 માટે હું ડાયરેક્ટ લખી નાખું છું કે ગોફ ઓફ 3 બરાબર ડેશ ડેશ. ડેશ તો ન લખી શકાય કારણ કે ડેશ એટલે તો આ બે હરખા હોય એવું થાય, પણ અહીંયા કંઈક ક્વેશ્ચન માર્ક આવશે એ તમે પૂરી દીધું. આનો આન્સર શું આવશે? 3. અને એવી જ રીતના ગોફ ઓફ 4 બરાબર ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ 4. તો આવું ક્યારે બન્યું? જોવો વિધેય ગોફ છે ને એના 4 ઇનપુટ છે. એ 4 માટે શું થઈ છે? તો કે એનું જે ઇનપુટ રાખશો ને એ તમને આઉટપુટ મળશે. 2 તો આઉટપુટમાં 2, 3 તો આઉટપુટમાં 3, 4 તો આઉટપુટમાં 4. એટલા માટે ગોફ છે તદેવ છે. પણ આ ગોફ છે તદેવ બન્યું ક્યારે? તો કે f ના પ્રદેશ અને સપ્રદેશ, g ના પ્રદેશ અને સપ્રદેશ બે આડાવડા હતા. માની લો કે અહીંયા વિધેય g માં કોઈક નવો એકાદો ગણ આવી ગયો c, તો એવું કહી ન શકે કે ગોફ બરોબર i થાય, તદેવ વિધેય થાય. ઇટ ઇઝ નોટ નીડેડ. એ જરૂરી નથી, પણ પ્રદેશ અને સપ્રદેશ બે આડાવડા કરી નાખ્યા ને તો થયું. ઓકે, એટલે પહેલો જ કી પોઈન્ટ મેં તમને એ કીધો હતો કે વિધેય f અને g ના બે પ્રદેશ અને સપ્રદેશ છે બે ઇન્ટરચેન્જ હોવા જોઈએ. પછી બીજું ઈ કે f છે ને એક એક હોવું જોઈએ, કારણ કે પહેલા તો તમે વિધેય f એપ્લાય કરવાના છો ને, પછી તમે g એપ્લાય કરશો. શું કામ એવું થવું જોઈએ? જો માની લ્યો કે f છે એક એક નથી, તો આવું કંઈક થશે. ફોર એક્ઝામ્પલ લઉં છું, બાકી તો જો f છે, સોરી યસ, f છે એક એક નો હોય તો એનો મતલબ કે f ની અંદર કોઈક એવા બે જુદા જુદા ઘટક મળશે કે જેની ઇમેજ કેવી હોય? સેમ. તો અહીંયા મેં 3 અને 4 બેયની ઇમેજ સરખી રાખી દીધી. શું રાખી દીધી? c. તો હવે વિચારો કે f છે અહીંયા એક એક નથી. હવે આનો ઊંધું g તમે વિચારો જ, તો g નો આ રહ્યો, g નો પ્રદેશમાં લખેલા છે. હવે જોજો, હવે જોવા જેવી થશે. હવે જો એબીસીડી મેં લખી નહીં કે એબીસીડી લખાઈ ગયા. 1 નું આઉટપુટ a તો a નું આઉટપુટ 1 લખેલું છે. 2 નું આઉટપુટ b તો b નું આઉટપુટ 2 લખેલું છે. 3 નું આઉટપુટ c તો c નું આઉટપુટ 3.
સી નું આઉટપુટ 3 પણ સી નું આઉટપુટ 4 પણ મળશે તો સી નું આઉટપુટ છે 4 પણ મળશે તમને ઓકે અહીંયા જ ખબર પડી કે સાહેબ વિધેય જી છે પોસિબલ જ નથી શું કામ કારણ કે સી ના તમને બે આન્સર મળે છે ઇનપુટ એક હોય ને આઉટપુટ બે હોય કોઈ દિવસ વિધેય ન બને અને બીજી જોવા જેવી વાત ઈ કે અહીંયા ડી છે એ કોઈ સાથે કનેક્ટ જ નથી થતો તો ઈવડો એ જ ડી છે અહીંયા પણ કોઈ સાથે કનેક્ટ નહીં થાય તો એનો મતલબ કે પ્રદેશનો એક ઘટક ખાલી રહી ગયો જોડાયા વગરનો હાઉ ઇઝ ઇટ પોસિબલ કઈ રીતના વિધેય જી બને ઓકે તો અહીંયા તમને એવું જ કીધું હતું જો કે એફ છે એક એક વિધેય હોય તો તમને વિધેય જી એવું મળશે કે જેથી ગોફ બરોબર આઈએ થાય શું એની કન્ડિશન શું હતી કે એફ એક એક હોય તો એટલે એફ છે ને એમાં જેટલા ઇનપુટ છે ને બધા આઉટપુટ જુદા જુદા મળવા છે તો જ તમને વિધેય જી છે એનું ઊંધું એવું મળે કે જેથી ગોફ બરોબર આઈએ થાય એટલે આ ક્વેશ્ચન છે ને બહુ હું ઇમ્પોર્ટન્સ આપું છું કારણ કે આ મારી વ્યાખ્યા છે પ્રતિવિધેયની એ જ્યારે આવશે ત્યારે તમને કહીશ કે જો આપણે બધી સ્ટડી કરી ગયા ઓકે પેલો કીવર્ડ ઈ કે એફ અને જી બેના પ્રદેશ સ્વપ્રદેશ આડાવડાવવો જોઈએ પછી બીજું ઈ કે પેલા જે તમે અંદરનો વિધેય છે એફ છે એક એક હોવું જોઈએ તો જ ગોફ બરોબર આઈએ થાય જો એફ છે એ જ એક એક નો હોય ને તો જિંદગીમાં કોઈ દી દુનિયામાં જી નામનું વિધેય અસ્તિત્વ ન ધરાવે વિધેય જી પોસિબલ જ ન થાય કઈ રીતના પોસિબલ થાય આ આડાવડું છે એટલા માટે હો પ્રદેશ અને સ્વપ્રદેશ આડાવડું છે એટલા માટે બાકી આ કદાચ ગણ સી કરી નાખું તો ભાઈ ચેક કરવું પડે તો તમે 100% એવું ન કહી શકો કે જી મળે ન મળે એ વોટ એવર તમે લોકો ચેક કરી લેજો પણ એફ અને જીના પ્રદેશ અને સ્વપ્રદેશ આડાવડા હોય તો એફ છે ફરજિયાત એક એક હોવું જોઈએ તો જ તમને નવું વિધેય બીજું એકાદું જી મળે ઓકે તો જ જીનું અસ્તિત્વ હોય બાકી જીનું અસ્તિત્વ જ ન હોય અને ફાઇનલ તમને ગોફ છે કેવું મળશે તદેવ વિધેય મળશે રેડી તો આનો સ્ક્રીનશોટ તો તમે લઈ લીધેલો જ હતો આ તો ખાલી સમજાવવા માટે હતું ઓકે રેડી ચાલો આના પછીનો ક્વેશ્ચન જે સોલ્વ કરીએ આપણે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે a is not equal to 5 b is not equal to 5 અને f a to b વ્યાપ્ત વિધેય હોય f કેવું હોય વ્યાપ્ત વિધેય f from a to b વ્યાપ્ત વિધેય હોય તો સાબિત કરો કે વિધેય g b to a તો સાબિત કરો કે વિધેય g from b to a એવું મળે કે જેથી ગો ફોગ બરોબર IB થાય શું થાય કે જેથી ફોગ બરાબર IB થાય ચાલો જો મારે ફોગ બરોબર IB પ્રૂવ કરવું છે તો પહેલા IB ને હું ડિફાઇન કરી દઉં કે અહીં IB
એ ક્યાંથી ક્યાં હોય? બી ટુ બી માં જ હોય. મેં તમને કીધું હતું તદેવ વિધેયનો પ્રદેશ સપ્રદેશ સરખા હોય. અને એનું શું થશે? જો આ વખતે બી ની અંદર આપણે વાય નામનો ઘટક લેશું એટલે આઈ બી ઓફ વાય બરોબર વાય લખવું છું. અને આવું કોના માટે થશે? ફોર એવરી વાય બિલોંગ્સ ટુ બી. રેડી? આ તદેવ વિધેય છે, સિમ્પલ છે. આઈ બી તદેવ વિધેય બી થી બી માં જ હોય અને બી ની અંદર આપણે વાય નામનો ઘટક લેશું એટલે જે ઇનપુટ હોય એ જ તમારો આઉટપુટ વાય, અને આવું પાછું બધાય વાય માટે થશે. હવે મારે એવું સાબિત કરવાનું છે કે ફોગ બરોબર આઈ બી, પણ પહેલા આના ઉપર ફોકસ કરો. પક્ષ તમને શું આપેલો છે? પક્ષમાં એવું કીધેલું છે કે એફ એ ટુ બી છે ને એ વ્યાપ્ત છે. જુઓ તો એનું પહેલા આપણે બધી હું શું લખી નાખીએ વ્યાખ્યાની રીતે કે અહીં એફ ફ્રોમ એ ટુ બી વ્યાપ્ત વિધેય હોવાથી શું થશે? તો કે એવરી વાય બિલોંગ્સ ટુ બી ને સંગત કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી શું થશે? પ્રદેશની અંદર કયો ઘટક લીધો? એક્સ, કે જેથી એફ ઓફ એક્સ બરોબર વાય થાય. રાઈટ? ઓકે, ચાલો. હવે તમને એમ કીધું છે કે દુનિયાની અંદર બીજું એક વિધેય જી એવું તમને મળશે. આ જી છે એ ક્યાંથી ક્યાં છે? બી ટુ એ એવું મળે. એટલે એ જી ને તમારે કેવું પડશે કે ભાઈ એફ છે એ તો એ થી બી હતો જ, એ વ્યાપ્ત વિધેય પણ છે, એને સંગત હવે તમને બીજું વિધેય જી મળશે. એટલે વિધેય જી નું અસ્તિત્વ છે એ તમને મળવું જોઈએ. એટલા માટે હવે લખું છું કે હવે જી ફ્રોમ બી ટુ એ એવું મળે કે જેથી જો બી ની અંદર આપણે વાય નામનો ઘટક લીધો હતો તો જી નો પ્રદેશ બી છે, તો બી ની અંદર જેટલા પણ વાય હોય ને એ બધાયના કંઈક આઉટપુટ મળવા જોઈએ આ ગૌણ એની અંદર, તો જ વિધેય જી મળ્યું કહેવાય. ઓકે, તો હવે હું લખું છું વિધેય જી એવું મળે કે જેથી એવરી વાય બિલોંગ્સ ટુ બી ને સંગત કોઈક એક્સ બિલોંગ્સ ટુ એ એવો મળે કે જેથી શું થશે? કયો છે મને કે બી ને તમે જી એપ્લાય કરો કે જેથી જી ઓફ વાય બરોબર એક્સ થાય. ઊંધું છે, એફ ઓફ એક્સ બરોબર વાય, તો આને જી એપ્લાય કરો તો જી ઓફ વાય બરોબર એક્સ. બે આડેવડું ચેક કરી લેજો. ઓકે, હવે મારે પ્રૂવ એવું કરવાનું છે કે ફોગ બરોબર આઈ બી. ચાલો તો ફોગ ને આપણે મેદાનમાં લઈ આવીએ. હવે ડાયરેક્ટ તો ન થાય ને. હવે અહીંયા કોઈ એક્સ લખતા નહીં, ખોટી મૂર્ખામી એવી કરતા નહીં, કારણ કે ફોગ છે, ફોગ એનું ઇનપુટ શું હોઈ શકે? તો પહેલા તો તમને એ ખબર હોય જોઈએ કે ફોગ નો પ્રદેશ અને સ્વપ્રદેશ શું થાય. ચાલો તો પહેલા હું છે ને ફોગ ને જ ડિફાઇન કરી દઉં કે ફોગ ક્યાંથી ક્યાં છે. લાસ્ટ ક્વેશ્ચનમાં પણ તમે લોકો છે ને એ કરી નાખજો. લાસ્ટ આની પહેલાના ક્વેશ્ચનમાં શું હતું? ગોફ હતું ને, ગોફ. તો ગોફ છે ક્યાંથી ક્યાં હતું? એ થી એ હતું. અને એની અંદર મેં કયો ઘટક ધાર્યો હતો? દર વખતે હું એ જ સોરી એક્સ જ ધારું છું. જો આર્યો એની અંદર એક્સ, એટલા માટે મેં ગોફ ઓફ એક્સ રાખ્યો હતો ત્યાં. પણ આ વખતે જો અહીંયા ફોગ નથી, સોરી ગોફ નથી, ફોગ છે. તો ફોગ જે ક્યાંથી ક્યાં થાય? તો કે અંદરના વિધેયનો પ્રદેશ, એટલે કે જી નો પ્રદેશ આર્યો બી, બહારના વિધેયનો સ્વપ્રદેશ એટલે બહારનું વિધેય એફ છે એટલે એફ નો સ્વપ્રદેશ શું છે? બી. માટે હવે ફોગ ઓફ વાય કરવું પડશે. ફોગ ઓફ વાય શું કામે? તો કે તમે તો બી ની અંદર વાય ધાર્યા હતા ને આર્યા. બી ની અંદર કેવા ઘટક હશે? વાય નામના ઘટક. ફોગ ઓફ વાય બરાબર એફ ઓફ જી ઓફ વાય બરાબર. ચાલો જી ઓફ વાય બરાબર શું લખી શકાય? એક્સ. એટલે શું થઈ જશે? એફ ઓફ એક્સ. અને એફ ઓફ એક્સ બરોબર પાછું શું લખી શકાય? વાય. રેડી? તો થઈ ગયું સાબિત. એફ ઓફ એક્સ બરોબર વાય. therefore f composition g of y
બરાબર વાય બરાબર પાછું શું લખી શકાય આઈ બી ઓફ વાય એટલે કે તદેવ વિધેય. તમારે ડાયરેક્ટ લખવું હોય તો લખી શકો, આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ, કારણ કે ફોગનું જે ઇનપુટ જે છે એ જ તમને આઉટપુટ મળશે. એનો મતલબ કે ફોગ જે તદેવ વિધેય છે, અને ફોગ જો તદેવ વિધેય હોય તો એને આમ લખી શકાય કે તેથી ફોગ બરોબર આઈ બી. અહીંયા ક્યારે બી આવે ક્યારે એ આવે એ હવે તમને ખ્યાલ છે, આ એવું ગોખી નહીં નાખવાનું કે આઈ એ જ આવે, એ આના ઉપર ડિપેન્ડ કરે, ફોગનો પ્રદેશ શું છે ને એના ઉપર. રેડી? તો ફોગ બરોબર શું થઈ ગયું આઈ બી થઈ ગયું. આમાં પણ તમારો કી પોઈન્ટ શું છે કે એફ અને જી બેના પ્રદેશ સહપ્રદેશ બે આડાઅવળા હોવા જોઈએ, અને પાછું એફ છે વ્યાપ્ત વિધેય હોવું જોઈએ, તો જ આ દુનિયાની અંદર કોઈ જી નામનું વિધેય અસ્તિત્વ ધરાવતું હોય કે જેથી ફોગ બરોબર આઈ બી થાય, એટલે કે તદેવ વિધેય થાય. ઓકે, સમજાઈ ગયું? ચાલો સમજાવી દો. માની લો કે વ્યાપ્ત વિધેય ન હોય તો શું થાય, જાઓ ફટાફટ. એ અને બી આ વિધેય એફ હશે, બી અને એ આ વિધેય જી હશે. વન 2 3 4 A B C D. ટુ નું આઉટપુટ બી અને 3 નું આઉટપુટ સી. હવે આ ABCD જે અહીંયા આપણે લખવાના થાય કે A B C અને D, આ 1 2 3 જે અહીંયા લખવાના થાય કે 1 2 3. તો 1 નો આન્સર એ, તો A નો આન્સર 1 આવશે. 2 નો આન્સર B, તો B નો આન્સર 2 આવશે. B નો આન્સર 2 એટલે કે B જે 2 સાથે કનેક્ટ થશે. 3 નો આન્સર C, તો C જે 3 સાથે કનેક્ટ થશે. ચાલો ચાલો ચાલો, હવે અહીંયા D જે કોઈ સાથે કનેક્ટેડ નથી, તો એનો મતલબ કે D નો આન્સર અહીંયા કાંઈ નહીં આવે. તો આ D છે એ તો પ્રદેશની અંદર છે ને, આ વિધેય G માટે તો પ્રદેશની અંદર થયો ને આવડો D, તો પ્રદેશનો એક ઘટક રહી જાય છે જોડાયા વગર, તો એ કઈ રીતના પોસિબલ થાય? એનો મતલબ કે G નું અસ્તિત્વ ન હોય. પણ G નું અસ્તિત્વ ક્યારે ન થયું? કારણ કે અહીંયા F છે એ વ્યાપ્ત વિધેય નહોતો જોયો, F માં D નામનો ઘટક છે ને એને સંગત અહીંયા કોઈ મળતું જ નથી. ક્વેશ્ચન માર્ક, કોઈ નથી અહીંયા, કોઈ નથી અહીંયા. સમજાણું? તો F વ્યાપ્ત હોય ને તો જ G નું અસ્તિત્વ મળે. અને બીજું જોવા જેવું ઈ કે અહીંયા F મેં જે બનાવ્યો હતો ને, અહીંયા F, બીજું તમને કહી દઉં, ચાલો સાથે સાથે બે વાત પૂરી થઈ જાય. જોવો આ બીજી વસ્તુ ઈ કે અહીંયા F મેં જે બનાવેલો છે ને, F ઈ પાછું એક એક રાખ્યો છે. સમજી શકો છો તમે? F છે મેં એક એક રાખેલો છે. માની લ્યો કે આ F નું એક એક ન રાખવું, આ F છે એનું એક એક ન રાખવું, અને હું આવું કંઈક કરી દઉં તો પણ પાછો એ જ પ્રશ્ન આવશે. તો અહીંયા C જે કોઈ સાથે કનેક્ટ નહીં થાય, હાલો ભાઈ ભૂલી જાઓ. એમાં તો બે ઘટક રહી ગયા જોડાયા વગરના. તો આની પહેલાનો ક્વેશ્ચન અને આવડો ક્વેશ્ચન બે મર્જ કરો, બે ભેગા કરો ત્યારે તમને ખ્યાલ આવશે. આની પહેલાના ક્વેશ્ચનમાં પણ F અને G ના પ્રદેશ સહપ્રદેશ આડાઅવળા હતા ને ઈ પણ આ જ રીતના હતા, A to B અને B to A. એમાં F એક એક હતું ત્યારે તમને ગોફ બરોબર આઈ મળ્યા. અહીંયા F છે વ્યાપ્ત છે ત્યારે તમને ફોગ બરોબર આઈ બી મળ્યા. બેયમાં તમને સંયોજન છે તદેવ વિધેય મળે છે. પણ ક્યારે મળે છે? કે જ્યારે F એક એક હોય અને F વ્યાપ્ત હોય. જો ભાઈ એક એક ને કાઢી નાખો તો પણ વિધેય G નું અસ્તિત્વ નથી. આની પહેલાના ક્વેશ્ચનમાં જોઈ ગયા. જો F છે વ્યાપ્ત ન હોય તો પણ G નું અસ્તિત્વ નથી. એનો મતલબ કે G નું અસ્તિત્વ તમારે રાખવું હોય પણ વિધેય G તમને ખબર હોવી જોઈએ, આવા પ્રકારનો હોવો જોઈએ, પ્રદેશ અને સહપ્રદેશ આડાઅવળા હોવા જોઈએ. અહીંયા પાછો નવો ગણ લઈ આવતા નહીં કે C અને D, એમ નહીં. આ A થી B તો આ B થી A, એવા પ્રકારના વિધેય G નું અસ્તિત્વ ત્યારે જ મળે કે જ્યારે F છે એક એક હોય અને ઈ જ F વિધેય જે વ્યાપ્ત હોય તો જ તમને G B થી A મળે. અને ઈ પણ પાછો કેવો મળે કે એના સંયોજનના વિધેયનો આન્સર તદેવ વિધેય થાય.
તો આજના લેક્ચરમાં અમારા 2 ક્વેશ્ચન છે લાસ્ટ, આને ખાસ ઇમ્પોર્ટન્સ આપજો. ફરી પાછું એક વખત ક્વિક રિવિઝન કરાવી દઉં કે f a to b હોય તો તમને g નામનું વિધેય b થી a મળશે, પણ એ ક્યારે મળે કે જ્યારે f એક હોય અને g વ્યાપ્ત હોય. ઓકે, f એક હોય અને g વ્યાપ્ત હોય ત્યારે તમને g b થી a એવું મળશે કે જેથી એનું સંયોજન છે, એનો આન્સર શું આવે? તદેવ વિધેય આવે. બે બાજુનું સંયોજન. આની પહેલાના ક્વેશ્ચનમાં ગોફ કરી ગયા, આ વખતે ફોગ કરી ગયા. બે સંયોજનમાં તમને આન્સર શું મળ્યો? તદેવ વિધેય મળ્યો. યસ, ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇન્વર્સ ફંક્શન. આજ આપણી વ્યાખ્યા છે પ્રતિવિધેયની, પણ એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે સ્ટડી કરશું, નેક્સ્ટ લેક્ચરમાં ડાયરેક્ટ પ્રતિવિધેયનો કોન્સેપ્ટ સ્ટાર્ટ થશે. જરા પણ મિસ કરતા નહીં, કારણ કે પ્રતિવિધેય છે એ એવા પ્રકારનું છે લાઈક ઇન્વર્સ મેટ્રિક્સ. શ્રેણીક્રમ આપણે વ્યસ્ત ગોતી ગયા ને, એના જેવા જ બધી કેરેક્ટરિસ્ટિક આવશે અને ગુણધર્મ એના જેવા જ છે થોડાક. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે પ્રતિવિધેય છે એ આપણે ભણવાના છીએ, પ્રતિવિધેયને સ્ટડી કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.